નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. 26 ફેબ્રુઆરીના દિવસે ટ્યુશન પરથી પરત ફરી રહેલ વિદ્યાર્થી પર કરવામાં આવેલ છરી વડે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીનું આજરોજ મોત નિપજતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી. ભાવનગર શહેરના ઇન્દિરાનગરમાં આજથી 10 દિવસ પૂર્વે પાડોશીના ઝઘડામાં પોલીસ સ્ટેશન ખાતે સાક્ષી તરીકે ગયેલાની દાજ રાખીને હીરાભાઈ મકવાણાના 19 વર્ષીય પુત્ર કિશન પર પ્રકાશ ઉર્ફે પક્કુ કાનજીભાઈ બોરીચા નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હીરાભાઈના 19 વર્ષીય પુત્ર કિશનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ, જેમાં આજ રોજ ઈજાગ્રસ્ત કિશનનું મૃત્યુ થતાં સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી, જેમાં વરતેજ પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓકે, તમારું નામ? મારું નામ હીરાભાઈ ભીમાભાઈ મકવાણા અને ગામડે મારું નામ છે બદાભાઈ ભીમાભાઈ મકવાણા. મારા દીકરો કિશન હીરાભાઈ મકવાણા, એનો 26/2 7:30ની આજુબાજુ મારા છોકરાને છરી મારી દીધી હતી. મારવાવાળાનું નામ પ્રકાશભાઈ કાનજીભાઈ બોરીચા, ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની પાછળ, આખલોલ જકાત નાકા. તમારા છોકરાની ઉંમર શું હતી, શું કરતો હતો? મારા ઘટના બની ત્યારે ક્યાંથી આવતો હતો, ક્યાં જતો હતો, કેવી રીતના બની? મારા છોકરાની ઉંમર છે 18 વર્ષ અને 5મો મહિનો ચાલુ છે, 19મું વર્ષ ચાલુ છે. ઘટનામાં એવું હતું કે મારા પાડોશી શામજીભાઈ જગાભાઈ મકવાણા 1.5થી 2 મહિના પહેલાં એના રાતે 12-1 વાગ્યે દારૂ પીને આવીને ગાળું ખરાબ બોલતો હતો. એની બાજુમાં મારું ઘર છે, મારી દીકરીઓ જુવાન છે. મેં કીધું ગાળું ન બોલાય, એની સાથે હું પોલીસ સ્ટેશન કેસ કરવા એને હારે ગયો. એને ધ્યાનમાં રાખીને મારા છોકરાને છરી મારી. તમારી માંગણી શું છે? મારી માંગણી તે છે કે મને ન્યાય મળવો જોઈએ, અને એના બાપા અને એની મમ્મીનો પણ અમને ત્રાસ છે જ. તે શું ધંધો શું કરે છે સામેવાળા? તો પેલું કાંઈક ડ્રાઇવિંગ કરે છે એવું મને જાણવા મળ્યું છે, મને ખાસ ખબર નથી. દારૂ તો 24 કલાક પીધેલો હોય જ છે. સમજ્યા? એ જ્યારે માર્યો ત્યારે ફૂલ જ હતો, અને તે પહેલાં એમને ગાળું બોલ્યો તારે દારૂ પીનો હતો. અને એ બુલેટ ગમે એનું લઈને આવતો હોય, બુલેટથી જ અમને ત્રાસ આપતો હતો. બુલેટ રાતે 12-1 વાગ્યે બુલેટ લઈને આવતો હતો. એ બુલેટ પહેલાં તમે કબજા કરજો. બુલેટ કોનું છે એ?